કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। વરિષ્ઠ કાઉન્સિલર ઇકબાલ શેખે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે રાજીનામું આપ્યું છે। ઇકબાલ શેખે 35 વર્ષના સંબંધો તોડીને કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ન આપીને માનસિક હેરાન કરવાનો તેમણે આરોપ લગાવ્યો છે। સિનિયર હોવા છતાં અવગણના થતા દાવેદારી ન નોંધવાનો તેમણે નિર્ણય કર્યો છે। 25 વર્ષની પક્ષને વફાદાર રહીને પણ છેલ્લી ઘડીએ અન્યાય થતા તેમને આઘાત લાગ્યો। અમિત ચાવડાને પત્ર લખીને ઇકબાલ શેખે પક્ષની કાર્યપદ્ધતિ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો છે। ચૂંટણી પહેલા કદાવર મુસ્લિમ નેતાના રાજીનામાથી અમદાવાદ કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો છે। તો કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં 13 તૂટે જેવી છે। ઇકબાલ શેખે અમિત ચાવડાને પત્ર લખ્યો છે અને ઇકબાલ શેખે અમિત ચાવડાને પત્ર લખીને પોતાની વ્યથા રજૂ કરી છે। कांग्रेस के एक आगेवान को सांसद में जाना था तो उन्होंने टेका दे के उन्हें भेजा। अजहरुद्दीन जहां लड़ते थे वहां આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આજે સિનિયર નેતા છે તો ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે રાજીનામું આપી દીધું છે અને અમદાવાદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાયેલી છે। છેલ્લે સુધી મેન્ડેટ ન આપીને માનસિક હેરાન કરવાનો તેમણે આરોપ લગાવ્યો છે। સિનિયર હોવા છતાં પણ અવગણના થતા દાવેદારી ન નોંધવાનો તેમણે નિર્ણય કર્યો છે। તો અમદાવાદ કોંગ્રેસમાં આ મોટું ગાબડું સમાન છે, કારણ કે આટલા સિનિયર જે નેતા છે તેમને સાઇડલાઇન કરી નાખવામાં આવ્યા હતા। પત્ર લખીને પક્ષની કાર્યપદ્ધતિ સામે તેમણે ઉગ્ર રોષ ઠાલવ્યો છે અને ઇકબાલ શેખે અમિત ચાવડાને પત્ર લખ્યો છે અને પોતાના મનની વ્યથા તેમણે વ્યક્ત કરી છે। પત્ર લખીને પક્ષની કાર્યપદ્ધતિ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો અને આટલા સિનિયર નેતા હોવા છતાં પણ તેમને સાઇડલાઇન કરવામાં આવતા તેમણે ઉગ્ર રોષ ઠાલવ્યો છે। ઇકબાલ શેખે અમિત ચાવડાને પત્ર લખ્યો અને પત્ર લખીને પક્ષની કાર્યપદ્ધતિ સામે ઉગ્ર રોષ તેમણે ઠાલવ્યો છે। તો અમદાવાદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે અને આટલા જે સિનિયર નેતા છે તેમણે રાજીનામું ધરી દીધું છે। કોંગ્રેસ પક્ષ સાથે તેમણે છેડો ફાડ્યો છે। તો ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે રાજીનામું આપ્યું અને આટલા વર્ષોનો તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે। 35 વર્ષના સંબંધો તોડીને કોંગ્રેસને આખરે તેમણે અલવિદા કહી દીધું છે। તો 35 વર્ષથી જે વ્યક્તિ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધું। કોંગ્રેસને જે સિનિયર નેતાઓ છે તેમના માટે કોઈ માન ન હોય તેવું આમાં લાગી રહ્યું છે। मीम के काउंसिलरों ने, मीम के एमएलओ ने मान लो कि कांग्रेस के एक आगेवान को सांसद में जाना था तो उन्होंने टेका दे के उन्हें भेजा। अजहरुद्दीन जहां लड़ते थे वहां इन्होंने नहीं लड़ाकर एक ऐसा भी बात समाज में रखी है कि अगर अजहरुद्दीन जीत सकते हैं तो हमारे कैंडिडेट, हमारा उम्मीदवार के सामने नहीं लड़ेगा। तो ये सब बातें देखने के बाद ऐसा महसूस होता है कि इन्हें भी गलत दृष्टि चितरा जाता है। बहरहाल जो भी होगा कल हमारी पूरी कोर कमेटी तय करके इंशाल्लाह पॉजिटिव हम लोग बात को रखेंगे।